વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસ નેતા સ્વ. ચિરાગ ઝવેરીના અંતિમ દર્શન માટે પરિજનો સહિત સમર્થકો અને રાજકીય અગ્રણીઓ પહોંચ્યા. વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું વિદેશ પ્રવાસ દરમિયાન હાર્ટ એટેકના કારણે અવસાન થયું. ત્યારે હવે સ્વ. ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહને અમેરિકાથી વડોદરા ખાતે લાવવામાં આવ્યો અને હવે આજે સ્વ. ચિરાગ ઝવેરીના પરિજનો, મિત્ર વર્તુળ સહિત સમર્થકો અને રાજકીય અગ્રણીઓ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા. સ્વ. ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહને અમેરિકાથી વડોદરા લાવીને બેન્કર્સ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો. સ્વ. ચિરાગ ઝવેરી મિત્રો સાથે ફરવા ગયા હતા અને રાત્રે સૂતા બાદ સવારે તેઓ ઉઠ્યા જ ન હતા. ચિરાગ ઝવેરીનું વિદેશમાં નિધન થયું હોવાની જાણ થતાં તેમના સ્નેહીજનો અને સમર્થકોમાં શોકનો માહોલ છવાયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતાં રાજકીય મોરચે ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. થોડા દિવસો પહેલાં સ્વ. ચિરાગ ઝવેરી તેમના મિત્રો સાથે ફરવા માટે યુએસના પ્રવાસે ગયા હતા, જ્યાં નેધરલેન્ડ ફરી યુએસ પહોંચ્યા અને ત્યાં સાઉથ અમેરિકાના ટાપુ પર રોકાયા હતા. પરંતુ રાતે સૂઈ ગયા બાદ ચિરાગ ઝવેરી સવારે ઉઠ્યા જ નહીં. હૃદય રોગના હુમલાના કારણે કોંગી નેતા ચિરાગ ઝવેરીનું નિધન થયું હતું. ચિરાગ ઝવેરીના અચાનક મોતના સમાચારથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. સાથે જ રાજકીય માહોલ પણ ગમગીન બન્યો છે. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા. વડોદરા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર, 33 વર્ષ સુધી જેમને મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સેવા આપી, વિપક્ષના નેતા, કોંગ્રેસ પક્ષના ખૂબ મોટા અગ્રણી અમારા લીડર આજે અંતિમ વિદાય લઈ રહ્યા છે. ત્યારે એમની ફેમિલીને સાંત્વનો આપવા અને ભગવાન એમને આજે મોટો આઘાતજનક દુઃખ છે એનાથી બહાર આવવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ચિરાગભાઈ અતિરેક નહીં હોય એવું કહીશ કે કોર્પોરેશનના સૌથી મોટા ઇન્ફોર્મેટિવ, સૌથી વધુ ઇન્ફોર્મ કોઈ લીડર હોય તો ચિરાગભાઈ હતા. 33 વર્ષ સુધી જેમને કોર્પોરેશનમાં લીડરશિપ કરી, એમને હંમેશા લોકહિતના પ્રશ્નોની ખૂબ ધારદાર રજૂઆતો કરી હતી. એક ટર્મ એમની સાથે કાઉન્સિલર રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારે એમના જે રજૂઆત કરવાની સ્ટાઇલ હતી એને કોઈ દિવસ અમે ભૂલી બી નહીં શકીએ. અને એમની પાસે એઝ અ વિપક્ષના નેતા બી જ્યારે માર્ગદર્શન લીધું છે, સંકલન સમિતિમાં હોય કે અન્ય રીતે, ત્યારે એમને ખૂબ સચોટ માર્ગદર્શન બી અમને આપ્યું છે. અમારા વર્ષોથી એ ફેમિલી સાથે પારિવારિક સંબંધ હતા, અનેક તહેવારો જોડે કર્યા છે. ત્યારે તેમની ખોટ હંમેશા એક ફ્રેન્ડ તરીકે બી રહેશે અને એક સિનિયર લીડર તરીકે, અને પક્ષમાં એમને જે કોન્ટ્રીબ્યુશન કર્યું છે તો પક્ષને બી એમની હંમેશા લીડર રહેશે. ઈશ્વર આજે એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે એમને અંતિમ વિદાય આપી રહ્યા છે. આપ જુઓ છો કે કેટલા લોકપ્રિય લીડર હતા. માંજલપુરના વિકાસ માટે, માંજલપુરના ડેવલપમેન્ટ માટે જે બી કર્યું છે એમને કદાચ માંજલપુરમાં એમની ખોટ કોઈ દિવસ નહીં પૂરાય, વડોદરા શહેરમાં એમની ખોટ કોઈ દિવસ નહીં.